જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ જય બાબારી DJ08 ચેનલમાં। તો મિત્રો આજે આપણે આવ્યા છે શેરડી રસ સેવા કેમ્પમાં અને ત્યાં જઈને આપણે જોવાનું છે કે શેરડી રસની કેવી પૂજા થઈ રહી છે મિત્રો અને કેવી સેવા થઈ રહી છે। અને ત્યાં સાંભળવા મળ્યું છે કે એક બેચરાજી બાજુથી કાકા સાયકલ સવારી રણુજા જઈ અને પાછા આવી રહ્યા છે અને કેમ્પમાં આવ્યા છે। તો એમનો પણ આપણે થોડીક વાણી સાંભળવાની છે। તો ચાલો મિત્રો જઈએ કેમ્પમાં અને એમને સાંભળીએ। તો મિત્રો આ છે સેવા કેમ્પ, જય રામદેવ સેવા કેમ્પ સમિતિ મિત્રો, હરડોસણ ગામ। અને સામેથી બાબારીના ભક્તો આવી રહ્યા છે મિત્રો, જોઈ લો। અને કેમ્પના માણસો ભક્તોને આદરપૂર્વક કેમ્પમાં લાવી રહ્યા છે, તે પણ જોઈ લો મિત્રો। જય બાબારી હરિભક્તો, જય શ્રી રામ, શંકર ભગવાન, કૈસા ભગવાન, બોચનમાં અંબાજીમાં સુગ્રમમાં સીતામાં કારકામાં કોરિયામાં હનુમાન સહજાનંદ ગણેશાય નમઃ। ઓમ નમઃ શિવાય, ઓમ ભગવતી વાસુદેવ। જય બાબારી હરિભક્તો। મારું ગામ આસોલ, તાલુકો બેસાજી, જિલ્લો મહેસાણા। જાતે કરવા પટેલ, એસી ડ્રાઈવર રિટાયર્ડ। હું લગભગ 2003થી શરૂ કર્યું રણુજા જવા માટે। ખંડોસર કરીને ગામ આવે છે, ડીસા તાલુકાનો, પાટણથી આગળ ડીસા નજીક। અરે બાપા કેવો કેમ, એક ટક ભરીને તો શેરડી પડી છે અને શેરડીનો સોડિયો તો આખો 2 ટકો ભરાવો પડ્યો। અને કેટલા આવો બાપા, રસ પીવો, રસ પીવો, રસ પીવો, આવો બાપા, આવો બાપા। વર્ષોથી આ કામ ચાલે મારા બાપા। આ મારી સાઈડમાં ભાઈ સેવા કરે બાપા, ઘરનું કામ પડી મેલી અને 1 મહિનો સજા આપે મારા બાપાની ભક્તોની રક્ષા કરવા માટે। તો બાપો કહે છે, રોમાપીર બાપો કે સાયકલો લઈને આવો, ચાલતા આવો, ગાડીમાં આવો, બસ લઈને આવો, પોતાની ગાડી લઈને આવો, બાઇકો લઈને આવો, પણ મારા ભક્તો મારા દર્શને જે આવા હે ને અને જે સેવા કરે છે ને એને હું પહેલો નંબર પાસ કરું। કારણ કે આપણા ઘરે એક વેવાઈ આવ્યા હોય 2 તો એ સાચવી નહીં એકતા। અને આ લોકોને કેટલી સગવડ, કેટલું બાપા, આવો બાપા, રસ પીવો, રસ પીવો, ખાઓ પીવો, ઊંઘો, આટલા ગોદલો બધું મારા બાપા। આવો આવો આવું તો આપણે વેવાઈને નહીં રાખતા, એવું માણસોને રાખે જાત્રાવાળું। એટલે બાપો કહે છે મારા જે સેવા કરે ને, મારા દર્શને આવે એને ફક્ત હું હોનાનો દંડિયો આપી દેવાનો બાપા। કારણ કે સેવા કરવી બહુ કાઠી છે। 1 મહિનો ભોગ દેવાનો બાપુ। જેટલી શેરડી હોય પડી છે, જેટલો સોડિયો પડ્યો એટલે ત્યાં પાછું જાત્રાવાળાનું હાટું નહીં, જે બધા બીજા આવતા જતા ગાડીઓ ઊભી રાખીને રસ પીવા બાપા। 10-1200 કામ કરે છે ખંડોસર ગામ, તાલુકો ડીસા। અને ડીસાની બાજુમાં હું ગયા શનિવારે નીકળ્યો બીજ ભરી આ વખતે। એટલે હું ત્યાં મને 5 વાગ્યાના પડે મને રોકી લીધો બાપા, અહીંયા રાત રહ્યો અને વળીને અત્યારે હું 3 વાગે અહીંયા આવ્યો હું બાપા। જય બાબારી, માફ કરજો, જય બાબારી। સામેથી રામાપીરના ભક્તો ચાલીને આવી રહ્યા છે મિત્રો, જોઈ લો। અને કેમ્પના સભ્યો એમને આગ્રહ કરીને કેમ્પમાં શેરડી રસ પીવા માટે બોલાવી રહ્યા છે। સામેથી નેજાધારી ભક્તો પણ આવી રહ્યા છે મિત્રો। આ અમારો ખરડોસણ ગામનો સેવા કેમ્પ છે। ત્યાં મિત્રો શેરડી રસની સુવિધા છે અને શેરડી રસ પીવા મળે છે। જય બાબારી, જય બાબારી।
અને અહીંયા મિત્રો બાજુમાં શેરડી રસનું મશીન ચાલે છે તે પણ આપણે જોઈ લઈએ. તો આ મિત્રો શેરડી રસનું મશીન ચાલી રહ્યું છે, જોઈ લ્યો. શેરડીનો રસ નીકળી રહ્યો છે. અને બાજુમાં શેરડી પડી છે મિત્રો, સફાઈ કરેલી શેરડી છે. મશીનમાંથી રસ નીકળી રહ્યો છે. અને અહીં કેમ્પના સભ્યો શેરડી રસ કાઢી રહ્યા છે મિત્રો. કેટલી સેવા કરી રહ્યા છે જોઈ લ્યો. સામે મિત્રો પગપાળા યાત્રિકોનું ટ્રેક્ટર પડ્યું છે તે પણ જોઈ લ્યો. મિત્રો જોઈ લ્યો, ભક્તો કેટલી સેવા કરી રહ્યા છે. સરસ મજાની સેવા થઈ રહી છે મિત્રો, જોઈ લ્યો. અને અહીંયા મિત્રો બાબારીના ભક્તો ખાટલામાં પણ બેઠા છે તે પણ જોઈ લ્યો.
મિત્રો શેરડી રસ પીને ભક્તો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, જોઈ લ્યો. મિત્રો સામેથી એક બીજું પણ ટ્રેક્ટર આવી રહ્યું છે, જોઈ લ્યો. તો મિત્રો આ છે અમારા ખરડુસણ ગામના શેરડી રસ સેવા કેમ્પના સભ્યો અને રણોને જતા પગપાળા યાત્રિકોની સારામાં સારી શેરડી રસ પાઈને સેવા કરી રહ્યા છે. મિત્રો રાત દિવસ અહીંયા કેમ્પમાં રહી અને સારામાં સારી સેવા આપી રહ્યા છે. મિત્રો કામકાજ તો ઘરે ઘણું હોય છે, પણ કોઈને સમય નથી મળતો 5 મિનિટ પણ બગાડવાનો. પણ આ અમારા સભ્યો છે, કેટલી સેવા આપે છે. એક મહિનો પૂરેપૂરો એક મહિનો પોતાના ઘરનું કામકાજ બગાડીને પણ અહીંયા સેવા આપી રહ્યા છે. તો મિત્રો રોમાપીરને 2 હાથ જોડીને પ્રાર્થના કરજો કે એમના ભંડાર હંમેશા ભરેલા રાખે રોમાપીર, એવી પ્રાર્થના કરજો મિત્રો. અને આ છે અમારા ખરડુસણ ગામનો સેવા કેમ્પ, શેરડી રસ સેવા કેમ્પ, જે ડીસા તાલુકામાં આવેલો છે મિત્રો. અને આ કેમ્પમાં અમારા ગામ લોકોનો પણ ઘણો મોટો ફાળો આવે છે. ગામ લોકોનો પણ સાથ સહકાર મિત્રો છે. તો એ દાનેશ્વરીનો ભંડાર પણ રામાપીર ભરેલો રાખે, એવી સૌ મિત્રો મારા વાલા રામાપીરને પ્રાર્થના કરજો. તો ચાલો હવે આપણે રામાપીરના પણ દર્શન કરી લઈએ. મિત્રો હવે આપણે રામાપીરના દર્શન કરી લીધા અને હવે આ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ મિત્રો. તો સૌ મિત્રોને આ વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. અને આ કેમ્પનો ફરીથી બીજો વિડીયો આવશે મિત્રો. આ કેમ્પની પૂર્ણાહુતિના દિવસે જમણવાર રાખવામાં આવે છે અને ગામ લોકોને પણ જમાડવામાં આવે છે, તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ જમાડવામાં આવે છે અને પગપાળા ચાલતા યાત્રિકોને પણ જમાડવામાં આવે છે. તો મિત્રો બીજો વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય રામાપીર.